નમસ્કાર. આજે હું આપની સમક્ષ જે વિષય લઈને ઉપસ્થિત છું તે છે શિક્ષક હાથપોથી. મિત્રો, આ જે વિષયાંક છે એ આપણા બીએડ સેમેસ્ટર 2ના કોર્સ PS2 અને PS3 કે જે પેડાગોજી ઓફ સ્કૂલ સબ્જેક્ટ છે એની અંતર્ગત આવે છે. પેડાગોજી ઓફ સ્કૂલ સબ્જેક્ટ એની અંતર્ગત ચોથા યુનિટમાં શિક્ષક હાથપોથીની વિગતો છે, જેમાં આપણા અભ્યાસક્રમમાં શિક્ષક હાથપોથીની સંકલ્પના છે, એની લાક્ષણિકતાઓ છે અને એનું મહત્ત્વ છે. પ્રશિક્ષણાર્થી મિત્રો, આપે પહેલી વખત શિક્ષક હાથપોથી એવો શબ્દ સાંભળ્યો હશે. પાઠ્યપુસ્તક શબ્દ તો સાંભળ્યો છે આપણે, પણ આવી કોઈ પોથી અથવા આવી કોઈ બુક હશે એવો ખ્યાલ આપણે આજના તાસમાં મેળવવાનો છે. તો શિક્ષક હાથપોથીની જરૂર કેમ છે? શિક્ષણ ક્ષેત્રે એનું શું મહત્ત્વ છે? દાખલા તરીકે કોઈ પણ શિક્ષક જ્યારે વર્ગમાં જાય ત્યારે પૂર્વ તૈયારી સાથે જાય છે. એ જો પૂર્વ તૈયારી સાથે ન જાય તો વર્ગમાં એનું જે અધ્યાપન કાર્ય છે એ રસહીન બની જાય. કહેવાનો અર્થ એ છે કે અસરકારક ન થઈ શકે. જો અસરકારક ન થાય તો શિક્ષકનો અને વિદ્યાર્થીઓનો સમય બરબાદ થાય છે. સાથે સાથે જો અસરકારક શિક્ષણ ન થાય તો ધીમે ધીમે વિદ્યાર્થીઓનો એ વિષયમાં રસ પણ ઓછો થતો જાય છે અને પરિણામે સર્જાય છે શિક્ષણમાં અપવ્યય અને સ્થગિતતા. તો પ્રત્યેક શિક્ષક જ્યારે વર્ગમાં જાય ત્યારે વર્ગમાં પોતાના વિષયનું ખૂબ જ અસરકારક રીતે અધ્યાપન કરી શકે. સાથે સાથે વિવિધ અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે, યોગ્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે અને સાથે સાથે વિદ્યાર્થીને જે શીખવાડ્યું છે એનું યોગ્ય મૂલ્યાંકન કરે, મૂલ્યાંકનની જુદી જુદી રીતો અપનાવે, એવી બાબતો શિક્ષણ ક્ષેત્રે આવકાર્ય છે. તો આ માટે એને દિશા નિર્દેશ કરે છે શિક્ષક હાથપોથી. તો ચાલો શિક્ષક હાથપોથી વિશે વધુ આગળ સમજીએ. જ્યારે શિક્ષક પાઠશાળામાં જાય, સ્કૂલમાં જાય ત્યારે એની પાસે પાઠ્યપુસ્તક તો હોય છે. જે તે ધોરણનું વિષયનું પાઠ્યપુસ્તક શિક્ષક પાસે, વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ હોય છે. પણ શિક્ષક અને વિદ્યાર્થી બંનેની ભૂમિકા જુદી છે. વિદ્યાર્થીએ અધ્યયન કરવાનું છે, જ્યારે શિક્ષકે તો એ પાઠ્યપુસ્તકના વિષયોના અધ્યાપન કાર્ય કરવાનું છે અને અધ્યાપન કાર્ય યોગ્ય રીતે કરવાનું છે કે જેથી વિદ્યાર્થીને એ યોગ્ય રીતે સમજાય. તો આ રીતે જે વિષયાંગનું પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ એ કેમ કરવો, સાથે સાથે પાઠ્યપુસ્તકના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓના જે વ્યવહારમાં અપેક્ષિત વર્તન પરિવર્તનો કઈ રીતે લાવી શકાય કે જેને હવે આપણે લર્નિંગ આઉટકમ કહીએ છીએ. તો એ લર્નિંગ આઉટકમ એ વિદ્યાર્થીઓની વિષયના સાપેક્ષમાં કયા કયા છે અને કેવી રીતે એને લાવી શકાય તે અંગે શિક્ષકને માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. અને એ માટે માર્ગદર્શક બને છે શિક્ષક હાથપોથી. એનો અર્થ એ થયો કે વિષયની જે પાઠ્યપુસ્તક છે એના કરતાં વિષયની શિક્ષક પોથી એ વધુ સમૃદ્ધ છે. પાઠ્યપુસ્તકને ઉપયોગ અંગે, પાઠ્યપુસ્તકની વિવિધ બાબતો અંગે, પાઠ્યપુસ્તકમાં આવેલા વિષયવસ્તુના મુદ્દાઓ વર્ગમાં કેવી રીતે રજૂ કરવા, એ માટે કયા કયા શૈક્ષણિક ઉપકરણોનો ઉપયોગ કરવો, એ માટે કઈ કઈ પ્રયુક્તિઓ અપનાવી, અધ્યાપન પદ્ધતિઓ અપનાવી, સાથે મૂલ્યાંકનના કયા કયા પ્રકારોનો ઉપયોગ કરવો, સ્વાધ્યાય કયો અને કેવા પ્રકારનો આપવો કે જેથી વિદ્યાર્થીનું સર્વાંગીણ વિકાસ થઈ શકે વિષયના સાપેક્ષમાં. એ માટે એક પુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે
કે જેને શિક્ષક હાથપોથી કહીએ છીએ, જેને જુદા જુદા નામોથી પણ ઓળખાય છે. એને શિક્ષક હાથપોથીની સાથે સાથે શિક્ષકો માટે વર્ગ અધ્યાપન પોથી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રાથમિક કક્ષાએ આ જે વર્ગ અધ્યાપન પોથી છે એને શિક્ષક આવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા આ ફોટોમાં જુદા જુદા ધોરણની શિક્ષક હાથપોથી જોઈ રહ્યા છો. આ જે શિક્ષક હાથપોથીનું નિર્માણ છે એ ધોરણ 1 થી 8 સુધીમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ GCERT દ્વારા નિર્માણ થાય છે અને એનું મુદ્રણ કાર્ય એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કરે છે. જ્યારે 9 થી 12ના વિવિધ વિષયોના અધ્યાપન માટેની અધ્યાપન પોથી અથવા શિક્ષક હાથપોથી એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તૈયાર કરે છે. આમ સમગ્ર ધોરણ 1 થી 12 સુધીમાં જેટલા પણ વિષયો શાળામાં ભણાવવામાં આવે છે એ બધા વિષયોની શિક્ષક હાથપોથી એકંદરે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તૈયાર કરે છે. આ જે હાથપોથી છે એ શિક્ષકે વર્ગ અધ્યાપન કઈ રીતે કરવું એનું સમગ્ર માર્ગદર્શન એમાં આપેલું છે. પ્રવર્તમાન સમયમાં ધોરણ 1 થી 8ના વિવિધ વિષયોની હાથપોથીઓ ઉપલબ્ધ છે. 9 થી 12માં અમુક વિષયની હાથપોથીઓ ઉપલબ્ધ નથી, પરંતુ ગણિત વિજ્ઞાન જેવા કેટલાક વિષયોની પણ હાથપોથી ઉપલબ્ધ છે. આ જે શિક્ષક હાથપોથી છે એ વિના મૂલ્યે શાળામાં શિક્ષકોને આપવામાં આવે છે. વિના મૂલ્યે છે, પરંતુ શૈક્ષણિક મૂલ્ય એનું ઘણું છે. એટલે કદાચ કિંમતની દૃષ્ટિએ મૂલ્યહીન હોય, પરંતુ આપણે શૈક્ષણિક મૂલ્યની સંદર્ભે વિચારીએ તો એ શિક્ષક માટે માર્ગદર્શક છે. શિક્ષક માટે ખૂબ જ સરળ ઉપયોગી હાથવગું સાધન છે. શિક્ષક પોતાના અધ્યાપન કાર્ય દરમિયાન મૂંઝવતી મૂંઝવણો છે, સમસ્યાઓ છે, એનું સમાધાન એ શિક્ષક હાથપોથી દ્વારા કરી શકે છે. અને જો શિક્ષક હાથપોથીનું એ બરાબર અધ્યયન કરે, બરાબર ઉપયોગ કરે, તો એની અધ્યાપન સંબંધી કોઈ પણ સમસ્યા રહેશે નહીં એવું મારું માનવું છે. મણિલાલ પટેલ કે જે આપણા ખૂબ જ ગુજરાતના ખ્યાતનામ કેળવણીકાર છે, એમણે પણ શિક્ષક હાથપોથીનું મહત્ત્વ જણાવતા કહ્યું છે કે વિદ્યાર્થીઓ તો ખેડેલા ખેતરની ફળદ્રુપ ભોંય જેવા છે. એમાં જે વાવીએ તે ઉગી નીકળવાનું છે. એટલે શિક્ષકે ખૂબ જ સાવચેત રહીને અને ખૂબ જ સજ્જ થઈને, અહીંયા સજ્જતા ભૌતિક સંદર્ભે નથી, શિક્ષકે શૈક્ષણિક સંદર્ભે સજ્જ થઈને વર્ગમાં જવાનું રહે છે. કેમ કે એ જે ઓળશે તે જ ઉગશે. એટલે જેટલું શિક્ષક વર્ગમાં પૂરી સજ્જતા સાથે, તૈયારી સાથે જશે, એટલું એ સારું અધ્યાપન કાર્ય કરી શકશે. આ તૈયારી ઘણી બાબતે હોઈ શકે, માત્ર વિષયવસ્તુના મુદ્દાઓ પૂરતી નહીં, પરંતુ એ વિષયવસ્તુના મુદ્દાઓની સ્પષ્ટ સમજ, રજૂઆત માટે શૈક્ષણિક ઉપકરણો કયા લેશે, અધ્યાપન પદ્ધતિ પ્રયુક્તિઓનો કેવી રીતે અને કેટલા સમય માટે ઉપયોગ કરવાનો છે, પોતે જે વિષયનું અધ્યાપન કાર્ય કરવાના છે એ વિષયાંગને જીવન સાથે કેવી રીતે મળી શકાય અને એ વિષયાંગને શાળાના અન્ય વિષયો સાથે કેવી રીતે અનુબંધ બાંધીને પ્રસ્તુત કરી શકાય, તે બધી બાબતોનો નિર્દેશ એ શિક્ષક હાથપોથીમાં મળી રહે છે. આમ શિક્ષક હાથપોથીનું મહત્ત્વ શિક્ષક પક્ષે વધી જાય છે. કહેવાનો અર્થ એ છે કે વર્ગ શિક્ષણમાં વિષયાંગ કે એકમને અસરકારક શીખવવામાં શિક્ષક પોતાના વિષયાંગનું અધ્યયન કાર્યનું આયોજન કરે છે. આયોજન કરવાથી શિક્ષક વિષયાંગની બાબતો સફળતાપૂર્વક વર્ગમાં રજૂ કરી શકે. જો શિક્ષકનું આયોજન નહીં હોય તો વર્ગમાં એ
અધ્યાપન કાર્ય કરવામાં કંટાળો અનુભવશે. કંટાળાની સાથે સાથે એને અધ્યાપન કાર્ય પણ નીરસ લાગશે અને વર્ગના એના વિદ્યાર્થીઓને પણ આ જ મૂંઝવણી, આ જ મુશ્કેલીઓ લાગશે અને વિદ્યાર્થીઓને જે તે વિષય સમયાંતરે કઠિન લાગશે અને ધીમે ધીમે એ વિષય પ્રત્યેનો નેગેટિવ વલણ એટલે નકારાત્મક વલણ શરૂ થશે. તો આમ વિષયાંગમાં શિક્ષક ધારે તો વિદ્યાર્થીઓને રસ લેતા કરી શકે અને કેવી રીતે રસ લેતા કરી શકાય એ માટે વર્ગમાં એવું શું કરીએ, શાળામાં એવું શું કરીએ અથવા શાળાની બહાર એવું શું કરીએ વિષયાંગના સાપેક્ષમાં એની સમગ્ર દિશા સૂચન એ શિક્ષક હાથપોથી દ્વારા મળે છે. તો આમ શિક્ષક હાથપોથીના યોગ્ય અભ્યાસથી, શિક્ષક હાથપોથીના યોગ્ય પ્રભુત્વથી, એમાં રજૂ કરેલ વિવિધ બાબતોને વિચારીને, વિવિધ બાબતોનું આયોજન કરીને વર્ગમાં શિક્ષક જો સજ્જ થઈને જાય તો એના માટેનો વિષય જે છે, વિષયની રજૂઆત એ ખૂબ અસરકારક બની શકે. આમ દરેક વિષયના શિક્ષકે હાથપોથીનો ઉપયોગ કરવાનો છે. તેથી કેટલાક એને અધ્યાપન પોથી કે શિક્ષક નિદર્શની તરીકે પણ ઓળખે છે. શિક્ષક અધ્યાપન પોથી એટલે નામથી જ ખ્યાલ છે કે શિક્ષકે વર્ગમાં અધ્યાપન કાર્ય કરવાનું છે. તો એ અધ્યાપન કાર્ય દરમિયાન આ પુસ્તક છે એ કેવી રીતે ઉપયોગી થાય. મિત્રો, પાઠ્યપુસ્તકની જેમ શિક્ષક હાથપોથીને વર્ગમાં લઈ જવાનું નથી. આ બાબત ધ્યાનમાં રાખીશું. વર્ગની બહાર શિક્ષકે હાથપોથીમાંથી સમજ મેળવીને વર્ગની અંદર અથવા શાળાની અંદર અથવા શાળા બહારની કઈ પ્રવૃત્તિ આપી શકાય તે અંગે વિચારવાનું છે અને તે અંગેનું સમગ્ર નિર્દેશન એ શિક્ષક હાથપોથી કરે છે. એટલે એને શિક્ષક નિદર્શની તરીકે પણ ઓળખાય છે. મિત્રો, શિક્ષક જે હાથપોથી છે એમાં જે તે વિષયને લગતા, વિષયાંગને લગતા વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન કેટલું હોવું જોઈએ, અપેક્ષિત પૂર્વજ્ઞાન કેટલું હોવું જોઈએ તે અંગેનું નિર્દેશ કરેલું હોય છે. અને આ વિષયાંગ ભણાવ્યા પછી વિદ્યાર્થીઓમાં કેટલા વર્તન પરિવર્તનો થશે, વિદ્યાર્થીઓના કેટલા લર્નિંગ આઉટકમ મળશે તેનું પણ નિર્દેશ એમાં કરેલું છે. તેથી જ એને યોગ્ય રીતે શિક્ષક નિદર્શની કહેવાયું છે. અંગ્રેજીમાં શિક્ષક હાથપોથીને ટીચર્સ હેન્ડબુક પણ કહે છે અથવા તો ટીચર્સ મેન્યુઅલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષક હાથપોથીનો જો શિક્ષક યોગ્ય રીતે ઉપયોગ કરે, એમાં આપેલી વિષયાંગની બાબતોને જો પોતે યોગ્ય રીતે અમલીકરણ કરે, એમાં આપેલી પ્રયુક્તિઓને સમયસર પોતાના ક્ષેત્ર પ્રમાણે, કારણ કે જો શિક્ષકની શાળા એ ગ્રામ્ય શહેરે હોય, ગ્રામ્ય લેવલે હોય, તો ગ્રામ્ય કક્ષાને અનુરૂપ કયા કયા સાધનો કે પ્રયુક્તિ કે ભાષા ઉપયોગ કરી શકાય અને જો શિક્ષકની શાળા એ શહેર કક્ષાએ હોય તો એ પ્રમાણેના એના હેતુઓ અને ઉપકરણો તથા એની પદ્ધતિઓ બદલાશે. તો આ બધાને ધ્યાનમાં રાખીને શિક્ષક હાથપોથીનો ઉપયોગ કરીને પોતાના અધ્યાપન કાર્યને શિક્ષક જીવંત બનાવી શકે છે. મિત્રો, આપની સમક્ષ એક શિક્ષક આવૃત્તિનું પાનું મૂક્યું છે જે સામાજિક વિજ્ઞાન ધોરણ 8ની શિક્ષક આવૃત્તિ દર્શાવે છે. મિત્રો, આ રીતે શિક્ષક હાથપોથીને મેં અગાઉ વાત કરી એ પ્રમાણે ધોરણ 1થી 8ની જે શિક્ષક આવૃત્તિ છે એ શિક્ષક માટેની શિક્ષક હાથપોથી છે. એટલે આપ શાળામાં જાઓ, આપને આ સેમેસ્ટર દરમિયાન પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં પાઠ આપવાના છે. ત્યારે પ્રાથમિક શાળામાં આપો ત્યાં આપને આ શિક્ષક હાથપોથી એ શિક્ષક આવૃત્તિ તરીકે જોવા મળશે, જ્યારે માધ્યમિકને એમાં શિક્ષક હાથપોથી તરીકે એ જોવા મળશે. તો મનમાં એ થાય
કે આ જે શિક્ષક હાથપોથી છે એ કઈ એની લાક્ષણિકતાઓ હશે, અથવા આદર્શ શિક્ષક હાથપોથી કોને કહીશું. તો શિક્ષક હાથપોથીની કેટલીક લાક્ષણિકતાઓ હવે આપણે જોઈએ કે જો આ લાક્ષણિકતાઓ ધરાવતી હાથપોથી હોય તો એને આપણે આદર્શ શિક્ષક હાથપોથી કહી શકીએ. ખાસ કરીને વિદ્યાર્થીની જે પાઠ્યપુસ્તક છે અને શિક્ષક હાથપોથી એ બેયનું જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુમાં ઘણો ફેરફાર છે. પાઠ્યપુસ્તકમાં જે વિષય વસ્તુ છે એના કરતાં શિક્ષક હાથપોથીમાં જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ વધારે સમૃદ્ધ હશે. અહીંયા વિષય વસ્તુની ઝીણવટપૂર્વક એનું ચર્ચા કરવામાં આવે છે. દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને આદર્શ શિક્ષક હાથપોથીમાં વિદ્યાર્થી પાસે કયું કયું પૂર્વ જ્ઞાન અપેક્ષિત છે, આ વિષયાંગના અધ્યાપન બાદ કયું કયું વિશિષ્ટ પરિવર્તનો અથવા વિદ્યાર્થીના વર્તન પરિવર્તનો અથવા લર્નિંગ આઉટકમ્સ શિક્ષણને મળશે, તે રીતે વિષય વસ્તુનું ઝીણવટપૂર્વક અહીંયા રજૂઆત કરેલી હોય છે. જે તે ધોરણને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુની નાનામાં નાની રજૂઆત પણ અહીંયા મૂકેલી હોવી જોઈએ. ઘણી વખત એવું થાય કે વિજ્ઞાનની વિશેની વાત કરું તો વિજ્ઞાનમાં 3-4 શાખાઓ છે: ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. કદાચ જે તે શિક્ષકે અથવા નવા પ્રશિક્ષણાર્થીએ કે જેણે માત્ર રસાયણ વિજ્ઞાનમાં ખેડાણ કર્યું હોય તો જ્યારે એને ભૌતિક વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન ભણાવવાનું આવે ત્યારે વિદ્યાર્થી અથવા શિક્ષક અથવા પ્રશિક્ષણાર્થી એ મૂંઝવણ અનુભવે છે કે હું કેવી રીતે એમાં અધ્યાપન કાર્ય કરીશ. તો શિક્ષક હાથપોથીમાં વિષય વસ્તુને બૃહદ રીતે મૂકવામાં આવેલી હોવી જોઈએ કે જેના કારણે ભલે કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી હોય પણ એ ભૌતિક વિજ્ઞાનની બાબતો સમજાવે ત્યારે એ વિષય વસ્તુની નાનામાં નાની સમજ મેળવીને પૂર્વ તૈયારી સાથે વર્ગમાં જઈ શકે. એવી રીતે સમાજવિદ્યા વિષયમાં પણ શક્ય છે મિત્રો, કારણ કે સમાજવિદ્યા વિષયમાં પણ આપણે જાણીએ છીએ કે એમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આવે છે. કદાચ અર્થશાસ્ત્રનો પ્રશિક્ષણાર્થી હોય અને એને સમાજવિદ્યાની પાઠ ભૂગોળનો લેવાનો થાય તો એ ભૂગોળનો પાઠ લેવામાં અસમંજસતા અનુભવશે. તો એવા વખતે વિષય વસ્તુની રજૂઆત એ ઝીણવટપૂર્વક શિક્ષક હાથપોથીમાં હોય તો ઇતિહાસની નાનીમાં નાની બાબત અથવા ભૂગોળની નાનામાં નાની બાબત એ ત્યાંથી શીખશે, સમજશે, કેવી રીતે રજૂ કરવું છે એની માહિતી મેળવશે. પરિણામે અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી એ જ્યારે ઇતિહાસ કે ભૂગોળનો પાઠ આપશે ત્યારે એના મનમાં કોઈ સંશય કે શંકા રહેશે નહીં અને ખૂબ સરળતાથી, સહજતાથી એ વિષયનું અધ્યાપન કાર્ય કરી શકશે. એટલે શિક્ષક હાથપોથીની સર્વપ્રથમ આદર્શ લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા છે કે વિષય વસ્તુનું ઝીણવટપૂર્વક પૃથ્થકરણ કરીને એમાં મૂકેલ હોવું જોઈએ. બીજું લક્ષણની વાત કરીએ આપણે તો પાઠ્યપુસ્તકનું જે વિષય વસ્તુ છે, પાઠ્યપુસ્તકમાં જે રજૂઆતની શૈલી છે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવેલી હોય છે. પરિણામે શિક્ષક માત્ર એટલું જ મેળવે એવું નહીં, પરંતુ એ વિષય વસ્તુ કરતાં શિક્ષક વધારે જાણે એ પણ ખૂબ જરૂરી છે. શિક્ષક માત્ર 2 પૂઠા વચ્ચેનું જાણે એટલું પૂરતું નથી, પણ બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તકના જે વિષય વસ્તુ છે એને વધારે સમજે એ માટે વિષય વસ્તુ જે છે એ આદર્શ હાથપોથીમાં ઊંડાણપૂર્વક અને વધુ પોઈન્ટ સાથે, વધુ મુદ્દાઓ સાથે મૂકેલી હોવી જોઈએ. એટલે બીજી લાક્ષણિકતામાં આપણે વાત કરીએ એ પ્રમાણે પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ કરતાં શિક્ષક હાથપોથીનું જે વિષય વસ્તુ છે એ વધારે સમૃદ્ધ હશે, સાથે સાથે જે તે વિષયાંગની વધારે ઊંડાણપૂર્વકની સમજ સાથેનું હશે. અહીંયા મિત્રો હવે આપણે એક શિક્ષક આવૃત્તિનું પાનું જોઈ રહ્યા છીએ. આ જે શિક્ષક આવૃત્તિ વિશેનું આપ જોઈ રહ્યા છો તેમાં જ્યારે શિક્ષક આવૃત્તિ તમે જોશો ત્યારે શરૂઆતમાં
આ બધી બાબતો મૂકેલી છે. એમાં શું શું હશે તમને વાત કરું તો દરેક એકમ જે છે એ દરેક એકમ શરૂ થશે ત્યારે જે તે એકમનો મુખ્ય હેતુ શું છે એ મૂકવાનું આવ્યું છે. મુખ્ય હેતુમાં કોઈ પણ એકમ શીખવતી વખતે વિષય શિક્ષકે હેતુને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુ નિરૂપણ કરવાનું થાય છે. તો આ જે વિષય વસ્તુ નિરૂપણનો હેતુ છે તે દરેક એકમની શરૂઆતમાં મૂકેલું હોય છે. ત્યાર પછી છે બીજું નિપજ. હવે નિપજ એટલે કે લર્નિંગ આઉટકમ એ દરેકે દરેક વિષયાંગના હોવા જોઈએ. આદર્શ શિક્ષક જે હાથપોથી છે એમાં દરેક એકમને અનુલક્ષીને શરૂઆતમાં વિષયના લર્નિંગ આઉટકમ એ કયા કયા હશે એટલે વિષયાંગની નિપજ શું હશે એ દર્શાવેલું હોય છે અને હોવું જોઈએ. તો કોઈ પણ એકમના અંતે શું નિપજ મળશે તે ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય દરમિયાન પ્રવૃત્તિ, પ્રયુક્તિ અને પદ્ધતિનો સુચારુ ઉપયોગ થાય તે માટે નિપજના મુદ્દાઓ આપેલા હોય છે. જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશે ત્યારે પૂર્વ તૈયારી સ્વરૂપે શિક્ષકે શું શું કરવાનું છે તેની માહિતી પણ એકમના શરૂઆતમાં આપેલી હોય છે. દાખલા તરીકે અહીંયા સામાજિક વિજ્ઞાનની વાત કરી છે અથવા કોઈ પણ વિષય હોય તો એ એકમ ભણાવતા પૂર્વે એમને શિક્ષકને કયા કયા શૈક્ષણિક સાધનો, સંદર્ભ સાહિત્ય, વર્ગીકૃત માહિતી, આંકડાઓ વગેરેની પૂર્વ તૈયારીમાં માર્ગદર્શન માટે વિષયવસ્તુના વિષયાંગના શરૂઆતમાં આ પૂર્વ તૈયારી સ્વરૂપે શું શું જોઈશે તેની માહિતી આપેલ હોય છે અને આપેલી હોવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ વિષય પ્રવેશ. જ્યારે વિદ્યાર્થી શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે છે પરંતુ વિષય પ્રવેશ એ જુદી બાબત છે. આપ સૌ જાણો છો આપણે જેને આપણા તાલીમ કાર્યક્રમમાં જેને આપણે વિષય પ્રવેશ કે પ્રારંભ કહીએ છીએ. તો પ્રારંભ કેવી રીતે કરી શકાય અથવા પ્રારંભ કરવા માટે કઈ કઈ પ્રયુક્તિ શિક્ષકે વાપરવી જોઈએ અને કયા ધોરણ માટે, કયા વિષય માટે કયું પ્રયુક્તિ યોગ્ય હશે તે અંગેનું દિશા નિર્દેશન પણ શિક્ષક હાથપોથીમાં હોવું જોઈએ. અને આપણી જે શિક્ષક આવૃત્તિઓ છે એમાં આ અંગેનો વિષય પ્રવેશનો નિદર્શન પણ છે. સાથે સાથે વિષય વસ્તુ નિરૂપણની વાત કરીએ તો વિષય વસ્તુ નિરૂપણમાં શિક્ષકે સમગ્ર જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ સાથે જોડાયેલ અન્ય વિશેષ માહિતી કે જે વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં સામેલ નથી એવી કેટલીક માહિતી શિક્ષકે સંદર્ભ સાહિત્ય, ઇન્ટરનેટ કે અન્ય સ્ત્રોતમાંથી મેળવવાની હોય તો ક્યાંથી મેળવવાની રહેશે કે જેથી એ વર્ગખંડમાં વિષયવસ્તુની રજૂઆત સફળતાપૂર્વક કરી શકે તેની માહિતી અહીંયા આપેલી હોય છે. પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ. આપણે જે શિક્ષક હાથપોથી છે એમાં માત્ર અધ્યયન અધ્યાપન નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં કેટલાક કૌશલ્યો પણ કેળવવાના છે. તો એ કૌશલ્યો માટે શિક્ષક પોતાના વિષયાંગને અનુરૂપ કઈ કઈ પ્રવૃત્તિઓ એ વર્ગમાં કરાવી શકાય, શાળામાં કરી શકશે અથવા શાળાની બહાર અથવા વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે અથવા વિદ્યાર્થીઓ સામૂહિક રીતે કઈ કઈ પ્રવૃત્તિઓ કે પ્રોજેક્ટ કરી શકે એની માહિતી, એની બાબતો એ આદર્શ શિક્ષક પોથીમાં હોવી જોઈએ. આદર્શ શિક્ષક પોથીનું એ અનિવાર્ય લક્ષણ છે. આપણી પાસે જે પ્રાથમિક કક્ષાએ શિક્ષક આવૃત્તિઓ ઉપલબ્ધ છે તેમાં આ રીતની આવૃત્તિઓ અને પ્રોજેક્ટ એ આપેલા છે. ત્યાર પછી અન્ય વાત કરીએ તો એમાં આવે છે શૈક્ષણિક સાધનો. મિત્રો, જ્યારે વર્ગમાં શિક્ષક અધ્યાપન કાર્ય માટે જાય છે ત્યારે જે તે વિષયને અનુરૂપ શૈક્ષણિક ઉપકરણોની પસંદગી એ પણ જરૂરી ઘટક છે. વધુ પડતા જો શૈક્ષણિક સાધનો લઈ જાય અને જો એને યોગ્ય રીતે દર્શાવી ન શકે ત્યારે વિષય વસ્તુની રજૂઆત એ બિનઅસરકારક બને છે. એટલે કે ઉપકરણો એ કેવા પ્રકારના હશે? ગ્રામ્ય કક્ષાએ કદાચ હસ્તબનાવટના સાધનો
અથવા કોઈ પણ કક્ષાએ આપણે શિક્ષક હસ્તબનાવટના સાધનોનો ઉપયોગ કરશે કે તૈયાર સાધનોનો ઉપયોગ કરશે તો એની સમગ્ર માહિતી એ શિક્ષક આવૃત્તિમાં આપેલ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે શિક્ષક હાથપોથીની લાક્ષણિકતામાં એક લાક્ષણિકતા એ પણ છે કે એમાં ઉપકરણો જે છે એ ઉપકરણો કયા કયા હોઈ શકે અને કેવા પ્રકારના હોઈ શકે, અને જે ઉપકરણ વાપરવાના છો એ ઉપકરણની આકૃતિ, એ ઉપકરણનું ચિત્ર એ શિક્ષક હાથપોથીમાં હોવું જોઈએ. સાથે સાથે અન્ય પૂરક પ્રવૃત્તિઓ, ઘણી વખત વિષયાંગની બાબતો વર્ગમાં સમજાવી તો રહ્યા છીએ પણ વર્ગની સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ તો પણ સમજાવવાની હોય છે. ત્યારે એ વિષયાંગને પૂરક માહિતી અથવા પૂરક પ્રવૃત્તિઓ કઈ કઈ કરાવી શકો, ક્યાંથી કરાવી શકો, કેવી રીતે કરાવી શકો, એની માહિતી પણ આદર્શ શિક્ષક હાથપોથીમાં હોવી જોઈએ. વાત કરીએ કે પરિશિષ્ટો, આ સિવાય પણ જે બાબતો અથવા તો જે સંદર્ભ સાહિત્યો ક્યાંથી ઉપલબ્ધ થશે તેની પણ આખી સમગ્ર સમજ એ પરિશિષ્ટ જેવી બાબતોમાં આપી શકાય. અને શિક્ષક હાથપોથી તો વાપરે પણ જે તે વિષયાંગ સમજાવવા માટે શિક્ષક હાથપોથી સિવાય શિક્ષકોને અન્ય કયું સાધન ઉપલબ્ધ થશે તેની પણ, તેવા માધ્યમોની પણ રજૂઆત અહીંયા થયેલી હોય છે. અને આદર્શ શિક્ષક હાથપોથીમાં સમય પ્રમાણે વાત કરું તો આજથી 1 વર્ષ પહેલાં બધા શિક્ષકો ઓફલાઈન માટે જ ટેવાયેલા હતા. કોરોના કાળ દરમિયાન શિક્ષકોએ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી. તો ઓફલાઈન અને ઓનલાઈન આવા 2 માધ્યમો અત્યારે જ્યારે આપણા શિક્ષણ ક્ષેત્રે છે તો બંને માધ્યમોમાં અન્ય કઈ કઈ બાબતોને દ્વારા, અન્ય કયા કયા માધ્યમોનો ઉપયોગ કરીને આપણા વિષયની અસરકારક રજૂઆત કરી શકાય એ માટે અન્ય માધ્યમો, અન્ય સંદર્ભ સાહિત્યો, અન્ય વેબસાઇટ, અન્ય યુટ્યુબ લિંક એ બધી પણ શિક્ષક હાથપોથીમાં હોવી જોઈએ. અને શિક્ષક હાથપોથીનું એ અનિવાર્ય લક્ષણ બની રહે છે. જેમ અત્યારે આપણી પાસે પાઠ્યપુસ્તકો એ PDF સ્વરૂપમાં છે, કેટલાક ખાનગી પ્રકાશનોએ એનું ઓડિયો સ્વરૂપ અને વિડીયો સ્વરૂપ પણ તૈયાર કર્યું છે. એ રીતે આપણું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એ શિક્ષક હાથપોથી માટે PDF સ્વરૂપ પણ કરી શકે, ઓડિયો સ્વરૂપ પણ કરી શકે અને વિડીયો સ્વરૂપ, એટલે કે કહેવાનો અર્થ એ છે કે શિક્ષક હાથપોથીનું ડિજિટલ સ્વરૂપ પણ પ્રવર્તમાન સમયની માંગ છે. આમ આપણે આ આવૃત્તિના આધારે શિક્ષકના હાથપોથીની લાક્ષણિકતાઓ જોવાનો પ્રયત્ન કર્યો. વિષય વસ્તુના પ્રત્યેક મુદ્દાની રજૂઆત એ શિક્ષક હાથપોથીમાં સરળ, સ્પષ્ટ અને પ્રવાહી સ્વરૂપમાં હોય છે કે જેથી જે તે વિષયની જે સંકલ્પનાઓ છે, નવીન બાબતો છે, સમયરેખા જેવી બાબત છે, નકશા છે, એ વગેરેનો ખ્યાલ સ્પષ્ટ રીતે વિષય વસ્તુની રજૂઆતમાં આવી શકે એ રીતે વિષય વસ્તુમાં મૂકેલું હોવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે વિષયાંગની બાબતોની સરળ રજૂઆત માટે જુદા જુદા શૈક્ષણિક સાધનો વગેરેનો ઉપયોગ એ હાથપોથીમાં નિર્દેશ કરેલું હોવું જોઈએ. જો ખાલી વિષયાંગની બાબતોને માત્ર સૈદ્ધાંતિક રીતે રજૂ કરી દેવામાં આવે તો એ શિક્ષક હાથપોથીની અસરકારકતા રહેતી નથી. એટલે દરેક રજૂઆત માટે કઈ કઈ પ્રવૃત્તિ અપનાવી શકો એ વગેરેનો પણ સમાવેશ થયેલો હોવો જોઈએ. જે વિષય વસ્તુ શિક્ષક હાથપોથીમાં મૂકવામાં આવ્યું છે એ અદ્યતન હોવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે લેટેસ્ટ હોવું જોઈએ. વર્ષો જૂનું હોય એ ન ચાલી શકે. સાથે સાથે જે કંઈ પણ વિષય વસ્તુ છે એ પૂર્વગ્રહ રહિત હોવું જોઈએ અને દોષ રહિત હોવું જોઈએ. એટલે ભૂલ ભરેલું ન હોવું જોઈએ. એની જે લેખન શૈલી છે એ પાઠ્યપુસ્તકને લક્ષ્યમાં રાખીને નહીં, એટલે કે વિદ્યાર્થીને લક્ષ્યમાં રાખીને નહીં, પરંતુ શિક્ષકને લક્ષ્યમાં રાખીને એની શૈલી હોવી જોઈએ.
કહેવાનો અર્થ એ છે કે શિક્ષક હાથપોથીની જે ભાષા છે એ ભાષા, એ રજૂઆતની શૈલી એ શિક્ષકની માનસિક વય કક્ષાને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. અન્ય લાક્ષણિકતાની વાત કરીએ તો એમાં વિષયાંગને સ્પષ્ટ કરવા માટે જે કંઈ પણ આકૃતિ રજૂ કરવામાં આવી હોય, આલેખ રજૂ કરવામાં આવ્યા હોય, કોઈ બાબતની સત્યતા માટે કોઠાઓ રજૂ કરવામાં આવ્યા હોય, અથવા તો કોઈ બાબતને સમજાવવા માટે, કોઈ પ્રદેશની વિગતો સમજાવવા માટે ચિત્ર, નકશા રજૂ કરવામાં આવ્યા હોય તો એ સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ અને આધારભૂત હોવા જોઈએ. બરાબર? ક્યાંયથી પણ લીધા હોય પણ એનું આધાર જે છે એ ખોટા ના હોય. ચિત્ર રજૂ કર્યા હોય તો એ આધારભૂત ચિત્ર હોય છે. બરાબર? તો સ્વયં સ્પષ્ટ અને આધારભૂત બાબતો એ વિવિધ શૈક્ષણિક સાધનો દ્વારા વિષય વસ્તુના સાપેક્ષમાં રજૂ કરેલ હોય એ પણ આદર્શ શિક્ષક હાથપોથીની લાક્ષણિકતા છે. વિદ્યાર્થીને ભણાવ્યું, વિદ્યાર્થીઓ અધ્યયન કર્યું એટલું પૂરતું નથી, પણ સમયાંતરે શિક્ષક જે કંઈ પણ ભણાવ્યું છે, જેનું પણ અધ્યાપન કાર્ય કર્યું છે એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. સાથે સાથે એ અંગેનું સ્વાધ્યાય આપવાનું હોય છે. ત્યારે પ્રત્યેક એકમની ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુની કોઈ બાબત છૂટી ન જાય તે રીતે વિવિધ પ્રકારના સ્વાધ્યાય તેમજ સારી રીતે તૈયાર કરેલ એકમ કસોટી એ શિક્ષક હાથપોથીની અનિવાર્ય લાક્ષણિકતા છે. કારણ કે માત્ર ભણાવવું પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ એટલું પૂરતું છે. તો જેવી રીતે અધ્યાપનમાં દિશા નિર્દેશ છે, એવી જ રીતે શિક્ષકે વિદ્યાર્થીઓનું અપેક્ષિત જ્ઞાન કેટલું છે તે જાણવા માટે સારી રીતે તૈયાર કરેલી જે તે એકમની કસોટી એ જે તે એકમના અંતે આપેલ હોય એ ખૂબ જરૂરી છે. સાથે સાથે જેમ પાઠ્યપુસ્તકમાં અત્યારે QR બારકોડ છે, એવી રીતે શિક્ષક હાથપોથીમાં પણ દરેક એકમના અંતે QR બારકોડ હોવું જરૂરી છે કે જેથી એ QR બારકોડ દ્વારા જેમ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકનું સ્વ અધ્યયન કરી શકે છે, એમ શિક્ષક પણ વિષય વસ્તુની ઘણી બધી બાબતો ડિજિટલ સ્વરૂપે અનુભવ કરી શકે, સમજી શકે અને એનો ઉપયોગ એ પોતાના અધ્યાપન કાર્યમાં કરી શકે. શિક્ષકની હાથપોથીની અન્ય લાક્ષણિકતાની વાત કરીએ તો એમાં જે તે વિષયાંગને લગતા, જે તે એકમને લગતા શૈક્ષણિક ઉપકરણોની યાદી આપેલી હોય છે, હોવી જોઈએ. મિત્રો, હું બે બાબત કહું છું. હોય છે એ બાબત અત્યારના જે શિક્ષક આવૃત્તિ છે એના સંદર્ભે કહું છું કે જે આપણી પાસે ઉપલબ્ધ છે, અને આદર્શ પાઠ્યપુસ્તકની લાક્ષણિકતાના સંદર્ભે હોવી જોઈએ એ બાબતની હું ચર્ચા કરું છું. મિત્રો, આપણે સૌ ઘણા બધા પ્રકારના શૈક્ષણિક ઉપકરણો જાણીએ છીએ. એમાં દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય, જેમાં દ્વિપરિમાણીયમાં ચાર્ટ, ચિત્રો, નકશા, આલેખ વગેરે છે. હવે જે ચાર્ટ, ચિત્રો, નકશા, આલેખ છે એના પણ જુદા જુદા પ્રકારો છે. દાખલા તરીકે ચાર્ટ છે, તો શિક્ષક જ્યારે ચાર્ટનો ઉપયોગ કરે ત્યારે કયા પ્રકારના ચાર્ટનો ઉપયોગ કરશે? એ વૃક્ષ ચાર્ટ બનાવશે, પ્રવાહ ચાર્ટ બનાવશે કે વિભાગીકરણ ચાર્ટનો ઉપયોગ કરશે? એવી રીતે ચિત્ર પ્રસ્તુત કરે છે. જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ વિષયાંગની માહિતી એ ચિત્ર દ્વારા રજૂઆત કરવા માંગે છે, ત્યારે એ ચિત્ર કેવા પ્રકારનું હશે? રંગીન ચિત્ર હશે કે શ્વેતશ્યામ હશે? એવી રીતે જ્યારે વિદ્યાર્થી નકશા દ્વારા સામાજિક વિજ્ઞાનની બાબતો સ્પષ્ટ કરવા ઈચ્છે છે, ત્યારે નકશાનો કયા પ્રકારનો ઉપયોગ કરશે? એવી રીતે જ્યારે મોડેલ દ્વારા એટલે કે પ્રતિકૃતિ દ્વારા વિદ્યાર્થી ભણાવવા ઈચ્છે છે, ત્યારે પ્રતિકૃતિ કેવા પ્રકારની હશે? શિક્ષક માટે શિક્ષક હાથપોથીમાં એ ઉપકરણોની વિષયાંગ પ્રમાણે એટલે કે એકમ પ્રમાણે યાદી આપેલ હોય છે. સાથે સાથે વિષય વસ્તુને અનુરૂપ વર્ગમાં, શાળામાં અને શાળાની બહાર કઈ કઈ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી શકાય, એ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વ્યક્તિગત સ્તરે અથવા તો સામૂહિક સ્તરે વિદ્યાર્થીઓને
ક્યારે અને કેવી રીતે આપી શકાય એની વિગતો પણ આદર્શ શિક્ષક હાથપોથીમાં હોવી જરૂરી છે. આ વિષયાંગની નાનામાં નાની રજૂઆત પૃથ્થકરણ તો કરેલું છે, પણ છતાં પણ શિક્ષણમાં વિષયમાં પરિવર્તન થતું રહે છે. તો અદ્યતન બાબતો જાણવા માટે વિષયની શિક્ષક હાથપોથીમાં અન્ય સંદર્ભ સાહિત્ય પણ ઉપલબ્ધ હોવું જોઈએ. અને સાથે સાથે ઓથેન્ટિક વેબસાઇટ કઈ કઈ છે અને વિષયના સંદર્ભમાં ઓથેન્ટિક વેબસાઇટ પરથી વિષયની કઈ કઈ બાબતોની માહિતી મળશે એ અંગે અંદર સંદર્ભ સાહિત્ય અને વેબસાઇટની લિસ્ટ એટલે કે યાદી પણ શિક્ષક હાથપોથીમાં હોવી જોઈએ. મિત્રો, અત્યારે આપણે એક પ્રકરણ જે છે એ આપણે જોઈ રહ્યા છે, તો કે સામાજિક વિજ્ઞાનનું જે આગળ આપણને મેં ચિત્ર બતાવ્યું હતું એમાં સામાજિક વિજ્ઞાન એમાં ધોરણ 8 પ્રકરણ 2 આપણી આસપાસ શું એ શિક્ષક આવૃત્તિનું એક પેજ મેં આપની સમક્ષ મૂક્યું છે. આના પરથી ફરીથી આપણે શિક્ષક આવૃત્તિનું સ્વરૂપ કેવું હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, અહીંયા એકમના શરૂઆતમાં આ જે વિષયાંગ છે આપણી આસપાસ શું એ કયા હેતુને ધ્યાનમાં રાખીને મૂક્યું છે એ હેતુનું લેખકોની દૃષ્ટિએ દૃષ્ટિબિંદુ અહીંયા પ્રસ્તુત કરેલું છે. એટલે અને સાથે સાથે આ એકમ ભણાવ્યા પછી આ વિષયાંગની સ્પષ્ટતા કર્યા પછી વિદ્યાર્થીઓમાં કયા વર્તન પરિવર્તનો આવશે, કયા શૈક્ષણિક આઉટકમ્સ આપણે જોઈ શકીશું એ નિપજ સ્વરૂપે મૂકેલું છે. આ એકમ ભણાવતા પહેલાં શિક્ષક પક્ષે કઈ કઈ પૂર્વ તૈયારીની જરૂર પડશે એ પૂર્વ તૈયારી પણ અહીંયા એકમના શરૂઆતમાં મૂકેલી છે. અહીંયા આપણે એક ચિત્ર જોઈ રહ્યા છો એ પાઠ્યપુસ્તકનું છે. ધોરણ 8ની સમાજ વિદ્યાની પાઠ્યપુસ્તકનું આ ચિત્ર છે કે જેમાં પાઠ્યવસ્તુ શું છે એ તમને દેખાઈ રહી છે. એ પાઠ્યવસ્તુની સાથે સાથે જે તે પાઠ્યવસ્તુને સમજાવવા માટે પાઠ્યપુસ્તકમાં કયું ચિત્ર છે એ પણ આપ જોઈ રહ્યા છો. હવે આ જે વિષય વસ્તુ છે, પાઠ્યવસ્તુ છે, એમાં શિક્ષકે વિષય પ્રવેશ કરવો હોય તો એ વિષય પ્રવેશ વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશે એનું અહીંયા ઉલ્લેખ કરેલો છે. એમાં જોઈએ તો એમણે પ્રશ્નો દ્વારા વિષય પ્રવેશ કરવાની નિર્દેશ કર્યો છે. એ પ્રશ્નો આપણે જોઈ શકીએ આપણી આસપાસ શું તો એના અનુલક્ષીને એમાં પ્રશ્નો મૂકેલા છે. દાખલા તરીકે શિયાળા અને ઉનાળામાં કેવી હવા હોય છે, તો આ જે પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓના અનુભવ પર આધારિત પ્રશ્ન છે. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન પર આધારિત અન્ય પ્રશ્નો પણ મૂકેલા છે. તો આ પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓના અનુભવ પર આધારિત પ્રવૃત્તિઓ દ્વારા પ્રશ્નો દ્વારા જ્યારે શિક્ષક વિષયમાં પ્રવેશ કરે છે ત્યારે વિદ્યાર્થીઓ પણ સાચા અર્થમાં વિષય પ્રવેશ કરે છે અને વિદ્યાર્થીઓ હોંશે હોંશે એ વિષય શીખવા, એ વિષયમાં જાગૃતતા કેળવવા અને એ વિષયને યોગ્ય રીતે લાંબા ગાળા સમય સુધી યાદ રાખવા માટે તૈયાર થાય છે. સાથે અહીંયા જોઈએ તો વિષય પ્રવેશ કર્યા પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની જે બાબતો છે એ અહીંયા મૂકેલી છે. આમ શિક્ષક હાથપોથીની દરેક પાનાની વાત કરીએ તો એમાં પાઠ્યપુસ્તકનું વિષયાંગનું પાન મૂકેલું હોય. એ પાનાની સાથે સાથે શિક્ષકે એ પાના સંદર્ભે શું શું કરવાનું છે, એનો હેતુ શું છે, નિપજ શું છે, પૂર્વ તૈયારી શું છે, એ બાબતોનું નિર્દેશ કરેલું હોય છે. એમ દરેક વિષયમાં આ રીતની રજૂઆત એ શિક્ષક આવૃત્તિમાં જોવા મળે છે. એ પછી ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, એ દરેકે દરેક વિષયમાં શિક્ષક આવૃત્તિમાં આપણને આ પ્રમાણે પાઠ્યપુસ્તકનું પાન આપેલું હોય અને સાથે સાથે શિક્ષક હાથપોથીમાં એ અંગેની શું બાબતો છે, શિક્ષક હાથપોથીના ઘટકો આ રીતે મૂકેલા હોય છે. આગળ આપણે જોઈએ તો જો આજે આમાં પણ તમે જોઈ શકો છો કે પાઠ્યપુસ્તકનું બીજું પાનું આપેલું છે.
બરાબર. એટલે જરૂરી નથી કે કાયમ જમણી બાજુ કે ડાબી બાજુ, પણ શિક્ષક હાથપોથીના જે પાન છે એની ઉપર પાઠ્યપુસ્તકની વિગતો દર્શાવતું પાન અવશ્ય મૂકેલું હોય. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા પ્રવૃત્તિ પણ આપી છે, મુદ્દાઓ છે, અને મુદ્દાઓની સાથે સાથે શિક્ષકે સમૂહમાં કરાવવાની અને વ્યક્તિગત કરાવવાની પ્રવૃત્તિઓ પણ આપણને દેખાય છે, કે જેથી શિક્ષક આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીને યોગ્ય રીતે વિષયવસ્તુની સમજ આપી શકે છે. આ પ્રવૃત્તિથી પ્રવૃત્તિમય શિક્ષણ તો બને છે, પણ સાથે સાથે ભાર વગરનું ભણતરનું સિદ્ધાંત પણ અહીંયા એનું સિદ્ધાંતનું કાર્ય પણ અહીંયા થાય છે. આમ વિષયાંગની બાબતો એ માત્ર સૈદ્ધાંતિક ન બનતા શિક્ષક પ્રવૃત્તિમય બનાવીને પોતાનું અધ્યાપન કાર્ય કરી શકે છે. આમ શિક્ષક હાથપોથીમાં સરળ અને સ્પષ્ટ રીતે તૈયાર કરેલ વિષયવસ્તુ અને તેના અધ્યાપન માટેના વિવિધ અભિગમો, શૈક્ષણિક ઉપકરણો, પૂરક સામગ્રી, મૂલ્યાંકન વગેરે રજૂ કરવામાં આવે છે, જે શિક્ષક હાથપોથીની લાક્ષણિકતા છે. હવે આ શિક્ષકની હાથપોથીની મદદથી શિક્ષક એકમને ખૂબ જ સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક અધ્યાપન કાર્ય કરવા માટે સજ્જ થઈને જઈ શકે છે. અને જ્યારે આ રીતે શૈક્ષણિક રીતે શિક્ષક સજ્જ થાય છે, ત્યારે જે તે અધ્યાપન સંબંધી એની જે મૂંઝવણો છે, મુશ્કેલીઓ છે, અથવા મનમાં કોઈ ડર છે, મનમાં કોઈ કચાશ છે, તો એ કચાશ દૂર થાય છે, અને પરિણામે વિદ્યાર્થીઓને વિષયનું એ ઊંડાણપૂર્વક જ્ઞાન આપી શકે છે, અને ઊંડાણપૂર્વક જ્ઞાનથી વિદ્યાર્થીઓ લાભાન્વિત થાય છે. હવે મિત્રો આપણે જોઈએ શિક્ષક હાથપોથીનું મહત્ત્વ. શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ હાથપોથીનું મહત્ત્વ કઈ રીતે છે? શિક્ષક ક્ષેત્રે જે નવા પ્રશિક્ષણાર્થીઓ આવી રહ્યા છે એ લોકો માટે પણ કઈ રીતે છે, અથવા શિક્ષકને શાળામાં એના વિષયના ખેડાણ સિવાયનું જ્યારે વિષય ભણાવવાનું કહેવામાં આવે ત્યારે એ વિષયને કેવી રીતે કઈ રીતે હેન્ડલ કરી શકે અને વિષયની બાબતોને ખૂબ અસરકારક રીતે રજૂ કરી શકે એ માટેના લક્ષણોને એ બધું જોયું. અને હવે આપણે શિક્ષક હાથપોથીની અગત્યની બાબતો વિચારીએ. તો આપણે લક્ષણો જોયા, એમાં જોયું કે અહીંયા જે પાઠ્ય સામગ્રી છે એ પાઠ્ય સામગ્રીને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરવામાં આવે છે. પરિણામે શિક્ષક જે છે એ વિષયવસ્તુના ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરે છે અને એ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરે છે. તો આમ વિષયવસ્તુનું જે ગહન અધ્યયન અધ્યાપન એ બંને પક્ષે થાય છે. અહીંયા આપણે એક બીજી ચિત્ર જોઈ રહ્યા છીએ કે જે હિન્દી વિષયનું છે. આપણે જોયું કે શિક્ષક જે છે એ શિક્ષક હાથપોથીમાં ઇતર સંદર્ભો છે, ચિત્રો, ચર્ચા વગેરે વધારે પ્રમાણમાં છે, જ્યારે પાઠ્યપુસ્તકમાં લિમિટેડ પ્રમાણમાં છે. કહેવાનો અર્થ એ છે કે પાઠ્યપુસ્તકમાં ઇતર સંદર્ભો છે, ચિત્રો, આકૃતિઓ વગેરેનો અવકાશ ઓછો છે, કારણ કે વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તકના પાનાની સંખ્યા નિશ્ચિત કરવી પડે છે. એટલે ત્યાં વધારે જો ચિત્રો મૂકવામાં આવે કે વધારે સાહિત્ય મૂકવામાં આવે તો પાઠ્યપુસ્તકનું કદ અને વજન બંને વધે છે. પરિણામે એના પ્રમાણમાં શિક્ષક અધ્યાપન પોથીમાં વધારે પ્રમાણમાં સંદર્ભો, ચિત્રો અને ચર્ચા છે, અને એના કારણે અહીંયા એને અવકાશ વધારે છે. મિત્રો, વાત કરીએ પ્રમાણે ધોરણ 1થી 8 અને 1થી 4માં પ્રજ્ઞા અભિગમ કાર્યક્રમ ચાલે છે. તો આપણા પાઠ્યપુસ્તક મંડળે એ માટેની પણ શિક્ષક આવૃત્તિ બનાવી છે, અને એ શિક્ષક આવૃત્તિ આપ જોશો તો આપને ખૂબ મજા આવશે અને ખૂબ સરળતાથી તમે એ કાર્ય કરી શકો છો. તો આમ પાઠ્યપુસ્તકમાં વિષય વસ્તુને વધારે મહત્ત્વ અપાય છે. એટલે કે વિષય વસ્તુને બાબતો કઈ છે, જ્યારે શિક્ષક હાથપોથી છે એમાં વિષય વસ્તુને અસરકારક રીતે વર્ગમાં કેવી રીતે લઈ જઈ શકશો, કેવી રીતે પ્રસ્તુતિકરણ કરશો,
એની માહિતી છે. પરિણામે વિવિધ અધ્યાપન પદ્ધતિઓની પણ માહિતી છે અને આ અધ્યાપન પદ્ધતિઓ દ્વારા શિક્ષક વૈવિધ્ય લાવીને શિક્ષક પોતાના અધ્યાપન કાર્યની રજૂઆત ફળદાયી બનાવી શકે છે. આમ અધ્યાપન પદ્ધતિઓનો નિર્દેશ એ શિક્ષકને શિક્ષક હાથપોથી દ્વારા મળે છે. આમ જોઈએ તો પાઠ્યપુસ્તક પછીનો દ્વિતીય કક્ષાનો ઉદ્ભવ અથવા ઉદ્ગમ અથવા શિક્ષક સામગ્રી એ શિક્ષક હાથપોથી છે. પાઠ્યપુસ્તકના શૈક્ષણિક મુદ્દા જે છે એ મુદ્દાની પૂર્વ ભૂમિકા બાંધવામાં શિક્ષક હાથપોથી ખૂબ જરૂરી છે. આપણે અત્યારે નમૂનો જોયો એમાં આપણે જોયું હતું કે ભાઈ શિક્ષક પોતાના વિષયમાં વિષય પ્રવેશ કેવી રીતે કરી શકે. પ્રશ્નોત્તરી દ્વારા કરી શકે, એકપાત્રીય અભિનય દ્વારા કરી શકે, અથવા વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી સ્વરૂપે કંઈક આપી શકે કે જેના દ્વારા પણ શિક્ષક એ વિષય પ્રવેશ કરી શકે. આમ પ્રત્યેક મુદ્દાની શૈક્ષણિક મુદ્દાની ભૂમિકા બાંધવામાં શિક્ષક હાથપોથી એ મહત્ત્વની છે. વિદ્યાર્થીઓ જ્યારે 8મા ધોરણમાં છે ત્યારે એ 8મા ધોરણના વિદ્યાર્થીઓનું અપેક્ષિત પૂર્વજ્ઞાન કેટલું છે. વિદ્યાર્થી 7મા ધોરણમાં છે તો વિદ્યાર્થીના વિષયના સાપેક્ષમાં પૂર્વજ્ઞાન કેટલું છે એ પૂર્વજ્ઞાનની ચકાસણી માટે શિક્ષક હાથપોથી એક દિશા સૂચન પૂરું પાડે છે. આપણે જોઈએ એ પ્રમાણે શૈક્ષણિક મુદ્દાઓ ખૂબ ઊંડાણપૂર્વક અહીંયા રજૂ કરેલા છે. તેથી કહી શકાય કે કયા સમયે કેવી રીતે શૈક્ષણિક મુદ્દાઓ રજૂ કરવા એનું સમગ્ર દિશા સૂચન એ શિક્ષક હાથપોથી દ્વારા મળે છે. હવે એમાં કેટલા સુધારાના વધારાના અવકાશ છે તે અંગે પણ શિક્ષકને માર્ગદર્શન એ શિક્ષક હાથપોથી દ્વારા મળે છે. જ્યારે વર્ગમાં શિક્ષક અધ્યાપન કાર્ય કરવા જાય છે ત્યારે માત્ર ચોક એન્ડ ટોક નહીં, માત્ર કથન પદ્ધતિ દ્વારા નહીં, પરંતુ અધ્યાપનની અન્ય પદ્ધતિઓ જે છે, દાખલા તરીકે આગમન નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ સંયોગિક પદ્ધતિ, આધાર પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ વગેરે પદ્ધતિઓ, પ્રયોગ પદ્ધતિ વગેરે પદ્ધતિઓનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરશો, વિષયના કયા એકમ માટે પદ્ધતિઓનો ઉપયોગ કરશો, એનું સમગ્ર દિશા સૂચન એ શિક્ષક હાથપોથી દ્વારા મળે છે. અને એ પદ્ધતિ માટે કયા કયા સાધનો જરૂરી છે, એ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરશો, એ સમગ્ર બાબતનું નિદર્શન, એ સમગ્ર બાબતનું માર્ગદર્શન આપણને શિક્ષક હાથપોથી દ્વારા મળે છે. તો એ દૃષ્ટિએ પણ શિક્ષક હાથપોથી શિક્ષક માટે જરૂરી છે. જ્યારે વર્ગમાં શિક્ષક ઉપકરણો લઈને જાય છે ત્યારે ઉપકરણોમાં વૈવિધ્યતા કેવી રીતે રાખી શકાય, કયા ઉપકરણો લઈને શાળામાં જશે, કયા ઉપકરણો દ્વારા એ વર્ગમાં અધ્યાપન કાર્ય કરશે, એનું પણ માર્ગદર્શન એ શિક્ષક હાથપોથીમાં હોય છે. દાખલા તરીકે ઘણી બધી વખત આપણે સમાજ વિદ્યાના શિક્ષકને પૃથ્વીનો ગોળો લઈ જતા જોયા છે, ચાર્ટ લઈ જતા જોયા છે, નકશાઓ લઈ જતા જોયા છે, ગણિતના શિક્ષક આલેખપત્ર લઈને જતા હોય એ જોયું છે. તો આ રીતે વિષયાંગ માટે કયું શૈક્ષણિક ઉપકરણ યોગ્ય રહેશે એ અંગેનું દિશા સૂચન આપણે શિક્ષક હાથપોથી દ્વારા મળે છે. તો તે રીતે પણ શિક્ષક હાથપોથીની અગત્યતા છે. આ બધાના કારણે વિવિધ અધ્યાપન પ્રયુક્તિઓ, પદ્ધતિઓ અને સંદર્ભોના કારણે શિક્ષક પોતાની સમગ્ર જે શિક્ષણ પ્રક્રિયા છે એને જીવંત બનાવી શકે છે. સાથે સાથે જે નવા શિક્ષકો આ પ્રવાહમાં જોડાઈ રહ્યા છે કે તાલીમાર્થી શિક્ષકો જે વર્ગ અધ્યાપન કાર્યમાં જોડાઈ રહ્યા છે એ લોકોને શિક્ષક હાથપોથી એ વરદાન છે. એ ખૂબ જ ઉપયોગી રીતે કાર્યમાં થાય છે. સમયાંતરે આપણે આપણા વિષયોનું અભ્યાસક્રમ બદલતા હોઈએ છીએ ત્યારે શક્ય છે કે જે અભ્યાસક્રમના નવા મુદ્દાઓ આવી રહ્યા હોય, નવા મુદ્દાઓ પાઠ્યપુસ્તકમાં સામેલ કર્યા હોય, એ વિષય શિક્ષકને ઉછળતો ખ્યાલ હોય, બરાબર એ વિષયાંગની માહિતી ન હોય
એવું પણ બને ત્યારે શિક્ષક હાથપોથીમાં જે નવો અભ્યાસક્રમ આવ્યો છે, અભ્યાસક્રમના નવા મુદ્દાઓ છે, ખાસ કરીને જ્યારે પણ અભ્યાસક્રમના સંદર્ભે નવા પુસ્તકો આવે છે ત્યારે પુસ્તકો એમને એમ નથી આવતા મિત્રો. એ પુસ્તકોની પહેલાં અજમાયશ કરે છે. તો એ અજમાયશ વખતે કહેવાનો અર્થ એ છે કે નવા અભ્યાસક્રમના નવા પુસ્તકોની અજમાયશ વખતે શિક્ષક હાથપોથી એ મહત્ત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આમ નવા અભ્યાસક્રમ માટે નવા પુસ્તકની અજમાયશમાં શિક્ષક હાથપોથીની અગત્યતા અથવા તો કે મહત્ત્વ રહેલું છે. અને જ્યારે અજમાયશ કરવામાં આવે એના આધારે ખ્યાલ આવે છે કે ભાઈ અભ્યાસક્રમના કયા મુદ્દાઓ કાઢી રાખવા જેવા છે અથવા અભ્યાસક્રમના કઈ બાબતો જે છે એમાં હજુ ઊંડાણની જરૂર છે. તો આ બંને બાબતોનું આપણને દિશા સૂચન એ શિક્ષક હાથપોથી દ્વારા મળે છે અને તે રીતે શિક્ષક હાથપોથીનું મહત્ત્વ છે. અન્ય મુદ્દાઓના સંદર્ભે વાત કરીએ, અનુભવોના સંદર્ભે કરીએ, જીવંતના સંદર્ભે કરીએ અને નવા શબ્દોના સંદર્ભે વિચારીએ તો અહીંયા શિક્ષક આપણે વાત કરીએ પ્રમાણે વિવિધ અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ તથા સાધનોનો ઉપયોગ કરવાનો છે. પરિણામે વિદ્યાર્થીઓને પણ ઘનિષ્ઠ અધ્યયન અનુભવો આપી શકાય છે. કારણ કે એ પ્રમાણે જો નિર્દેશ કરેલું છે એ પ્રમાણે શિક્ષક વિષયનું અધ્યાપન કાર્ય કરે તો વિદ્યાર્થીઓને એક કરતાં વધારે એટલે કે પાઠ્યપુસ્તક ઉપરાંતના અધ્યયન અનુભવો આપી શકાય છે. સાથે આ વિવિધતાના કારણે જીવન અધ્યાપન કાર્ય અથવા જીવંત વર્ગ બને છે. ઘણી વખત આપણે વર્ગ જોતા હોઈએ તો નીરસ લાગે કે ભાઈ માત્ર શિક્ષક જ બોલ્યા કરે અને વિદ્યાર્થીઓ એક સારા શ્રોતા તરીકે બેઠા હોય. પણ શિક્ષક અને વિદ્યાર્થી બંને આ પ્રક્રિયામાં સામેલ શિક્ષક હાથપોથીના કારણે થઈ શકે છે. પાઠ્યપુસ્તકમાં જે નવા શબ્દો છે, નવી સંકલ્પનાઓ છે, નવા ખ્યાલો છે, નવા સિદ્ધાંતો છે, તો એ સિદ્ધાંતોની સમજ ખૂબ જ સરળ રીતે શિક્ષક હાથપોથીની મદદથી કરી શકે છે. શિક્ષક હાથપોથીનું મહત્ત્વ અન્ય બાબતો પણ છે. શિક્ષક પાઠ્યપુસ્તકના ઉદાહરણોનો તો ઉપયોગ કરે છે, પરંતુ વિષય વસ્તુ સમજાવવા માટે શિક્ષક હાથપોથીમાં રજૂ કરેલા ઉદાહરણોનો પણ જો સહારો લે તો વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો એ નવા સિદ્ધાંતોના સાપેક્ષમાં મળી શકે છે. જેવી રીતે પાઠ્યપુસ્તક એ લેખક અને તજજ્ઞો દ્વારા તૈયાર થાય છે, એમ શિક્ષક હાથપોથી પણ લેખક અને તજજ્ઞો દ્વારા તૈયાર થાય છે. તેથી લેખક અને તજજ્ઞોનો લાભ એ શિક્ષકને મળે છે અને એવા શિક્ષકનો લાભ એ વિદ્યાર્થીઓને મળે છે. સાથે વાત કરીએ તો વિવિધ વિષયાંગ માટે વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિ આપવી અને કયા સાધન સંદર્ભનો ઉપયોગ કરવો એનો ઉલ્લેખ શિક્ષક હાથપોથીમાં છે. એ ઉપરાંત દરેક સાધન સંદર્ભે એ સાધન ક્યાંથી મળી શકે, એ સાધનનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અથવા એ સાધનનું કોઈ હસ્ત બનાવટ રીતે ઉપયોગ કરી શકાય. તો આમ હસ્ત બનાવટના સાધનોનો પણ ઉપયોગની બાબતો એ શિક્ષક હાથપોથીમાં આપેલી છે. તેથી એ રીતે પણ શિક્ષક હાથપોથીનું મહત્ત્વ છે. આપણે જોઈએ એ પ્રમાણે દરેક એકમની શરૂઆતમાં નિપજ સ્વરૂપે આ વિષયાંગના અંતે શું મળશે એની માહિતી આપેલી હોય છે. તેથી એ જે માહિતી છે એ નિપજ છે. એ નિપજ મેળવવા માટે મૂલ્યાંકન કેવા પ્રકારનું કરશો, મૂલ્યાંકન કસોટી કેવા પ્રકારની રચવી જોઈએ અથવા મૂલ્યાંકન કસોટીમાં કેવા પ્રકારના પ્રશ્નો રાખશો એનો નિર્દેશ પણ શિક્ષક હાથપોથીમાં છે. તેથી શિક્ષકને મૂલ્યાંકનમાં વિવિધતા સભર અથવા સાચું મૂલ્યાંકન કરવામાં શિક્ષક હાથપોથી ખૂબ જ ઉપયોગી થાય છે. સાથે સાથે દરેક જે વિષયાંગ છે એ વિષયાંગના અધ્યાપન માટે કેટલા તાસનું જરૂર પડશે એ તાસ એ સમયની માહિતી પણ શિક્ષક હાથપોથીમાં છે. જેના કારણે શિક્ષક પોતાના અધ્યાપન કાર્યનું યોગ્ય રીતે આયોજન કરી શકે છે અને સાથે સાથે યોગ્ય રીતે પ્રસ્તુતિકરણ કરી શકે છે. આમ કોઈપણ વિષયના ચર્ચા માટે શિક્ષક કે વિદ્યાર્થીઓ દ્વારા
શિક્ષક હસ્ત બનાવટના સાધનોનો ઉપયોગ કરી શકે, સાથે સાથે પોતાના શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થીઓને કેવી રીતે સામેલ કરવો એનું સમગ્ર દિશા સૂચન પ્રાપ્ત કરી શકે છે. આમ શિક્ષક હાથપોથી એ પ્રશિક્ષણાર્થીઓને તો ઉપયોગી છે જ, નવા સવા શિક્ષકને પણ ઉપયોગી છે અને સમયાંતરે બદલાતા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને શિક્ષકને ઉપયોગી થાય છે. આમ શિક્ષક હાથપોથીની અગત્યતાની વાત કરું તો એની અગત્યતા ઘણી બધી છે. અંતે આપણે એટલું જોઈએ, રવિન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય યાદ આવે છે કે શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે, અને શિક્ષકને હર હંમેશ શીખવવાનો પ્રયત્ન એ શિક્ષક હાથપોથી કરે છે. તો મિત્રો, આ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આભાર.